ફરી એકવાર ગૃહિણીઓના માથે ચિંતાના વાદળો ઘેરાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 2 દિવસમાં 80 થી 90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। આજે સિંગતેલના ભાવમાં ₹50નો વધારો થતા સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ હાલ 2820 પર પહોંચ્યો છે। ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 43 ટન પહોંચ્યું છે। તેમ છતાં સિંગતેલના ભાવ કૂદકે અને ભૂસકે ઉત્તરોત્તર વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ એક્સપોર્ટ છે। एक्सपोर्ट વધતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ઉચકાયેલા જોવા મળ્યા છે। ચીન દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય સિંગતેલની ખરીદી કરવામાં આવે છે। સિંગતેલની અંદર ભાવ વધારો અત્યારે તાત્કાલિક થવાનું મુખ્ય કારણ છેલ્લા 2 દિવસમાં ચાઇનાની અહીંથી આપણે ત્યાંથી ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં તાત્કાલિક જોવા મળી રહી છે। ચાઇનાની અંદર અહીંથી $2000 એક્સપોર્ટના કામ પરમ દિવસે થયા હતા અને ગઈકાલે $2100 જેવો ભાવ સંભળાઈ રહ્યો હતો। આને કારણે એક્સપોર્ટરોએ સિંગતેલ ચાઇનાની અંદર જનરલ આપણે ત્યાંથી મીડિયમ ક્વોલિટીનું સિંગતેલ જઈ રહ્યું હોય છે। મીડિયમ ક્વોલિટી સિંગતેલના ભાવ પણ ગઈકાલે અને પરમ દિવસે 1650 થી 1675 રૂપિયા 10 કિલોના જોવા મળી રહ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ। ડિગ્રી વેરિફિકેશનનું કામ ખાનગી કંપનીને સોંપાતા વિરોધ કર્યો છે। વધુ ફી લેવા છતાં કામગીરી થતી ન હોવાનો આક્ષેપ છે। 3 દિવસમાં વેરિફિકેશનની વાતો પોકળ હોવાનો દાવો। 20 દિવસ બાદ પણ નથી મળતા વેરિફિકેશનના સર્ટિફિકેટ। હાલમાં 200 થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનો આક્ષેપ। નબળી કામગીરીને લઈ NSUIએ કર્યો છે વિરોધ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર વોન્ટેડના બેનર લાગ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્વ પ્રોફેસર PP પ્રજાપતિ વોન્ટેડના બેનર લાગ્યા। મહત્વનું છે કે PP પ્રજાપતિ અને પ્રોફેસર રંજન ગોહિલ સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે ફરિયાદ બાદ બંને પ્રોફેસર પોલીસ પકડથી દૂર હોવાની વાત છે। ₹23 લાખની આર્થિક ઉચાપતનો આક્ષેપ લાગ્યો છે। સતત વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ જોવા મળ્યો છે। દ્રશ્ય આપને બતાવીશ। આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડ હોવાના બેનર જે છે તે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લાગ્યા છે। યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ અને પ્રોફેસર રંજન ગોહિલ છે કે તેઓ સામે આર્થિક ઉચાપત 22 લાખથી પણ વધુની આર્થિક ઉચાપતનો આક્ષેપ જે છે કરવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે। જો કે આ બંને પ્રોફેસર પોલીસ પકડથી દૂર છે અને તેને લઈને જ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે કે અલગ અલગ જગ્યાએ આખા કેમ્પસમાં અલગ અલગ જગ્યાએ પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડ હોવાના બેનર લાગ્યા છે અને વધુ એક વિવાદ જે છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।